નમસ્કાર IVN 24 ન્યૂઝમાં હું સાગર ઠુમર આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢના છાને કોણે ચાલતી પ્રવૃત્તિઓ પોલીસ સુધી પહોંચતી કરવા ઠેર ઠેર ફરિયાદ બોક્સ મુકાયા। કુખ્યાત ગુનેગારોને જૂનાગઢ પોલીસે દબોચી લેતા લોકોમાં રાહત। મહિલાની જાસૂસી અંગે CBI તપાસ માંગતા કોંગ્રેસ અગ્રણી જેઠાલાલ જોરા અને નરસિંહ સરોવરમાં વિદેશી પક્ષીઓએ આગમન કરતા જૂનાગઢના પક્ષી પ્રેમીઓમાં આનંદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી। લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ। જૂનાગઢ હાઈવે ટચ GIDC અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક। નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5માં પોતાની ઓફિસ। આસોપાલો આર્કેડ બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત શેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જૂનાગઢ હાઈવે સાબલપુર જૂનાગઢ। જૂનાગઢ સહિત વિશ્વના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાન એવા જૂનાગઢના દામોદર કુંડમાં ઉપરવાસની ગટરોના ગંદા પાણીને લીધે પવિત્ર દામોદર કુંડના પાણીમાં સ્નાન કરવા આવેલા અને પોતાની માનતા પૂરી કરવા આવેલ લોકોમાં ભારે કચવાટ ફેલાયેલો હતો। આ અંગે ધારાસભ્ય સહિતના અનેક આગેવાનોએ આ પ્રશ્નનો નિકાલ કરવા રજૂઆત કરેલ હતી। આજ રોજ ગંદા પાણીના નિકાલ બાબતે ગટરના કામ શરૂ થતા ધારાસભ્ય મસરૂ સંજય કોરડિયા તેમજ નિર્ભય પુરોહિતે તંત્રનો આભાર માનેલ હતો। આજે ગરવા ગિરનારની ગોદમાં દામોદર કુંડ તીર્થધામ ક્ષેત્રની અંદર વર્ષો થયા લોકોની લાગણી સાથે અને લોકોની માગણી હતી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને, ખાસ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને દામોદર ક્ષેત્રનું સંચાલન કરતા ભાઈ શ્રી નિર્ભયભાઈની ખાસ માગણીને ધ્યાનમાં રાખી અને કોર્પોરેશન દ્વારા આજે આ વોર્ડના 3 કોર્પોરેટરો દ્વારા જે માગણીને ધ્યાનમાં રાખી અને આજે દામોદર કુંડમાં ભવનાથ વિસ્તારની જે ગટરનું ગંદુ પાણી આવતું એમને ડાયવર્ટ કરવા માટેની ગટરની ખાતમુહૂર્તનું આજે માન્ય ધારાસભ્યશ્રી અને વિરોધ પક્ષના નેતા માન્ય મહેન્દ્રભાઈ મસરૂની આગેવાની નીચે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ ગટર થતાં દામોદર કુંડની અંદર જે ગંદુ પાણી ગટરનું જાય છે એ ડાયવર્ટ થઈ જશે અને દામોદર કુંડની જે પવિત્રતા છે, જે માતમ છે એ જળવાઈ રહે એવું આયોજન આજના દિવસે આ ખાતમુહૂર્તથી થયું છે। આવનાર દિવસોની અંદર આ દામોદર કુંડ ક્ષેત્રને વધુ આધુનિક અને સગવડતાભર્યું આયોજન કરવા માટે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને નગરના લોકોના આશીર્વાદથી એ અમે કચું કરી શકીએ એવી ખાતરી। દેશભરમાંથી ગિરનાર અને દામોદર તીર્થ એક વર્ષની અંદર 35 લાખ યાત્રિકો આવે છે। દામોદર તીર્થની સાથે ગિરનાર હંમેશા જોડાયેલું છે અને જૂનાગઢની આજીવિકા આપણે ગણીએ તો આ તીર્થ ક્ષેત્રો છે। ખાસ કરીને દામોદર તીર્થની અંદર ભવનાથની ગટરનું પાણી આવતું હતું અને લોકોની ધાર્મિક આસ્થા સાથે ચેડા થતા હતા। છેલ્લા 10 વર્ષથી સતત સંઘર્ષમય રજૂઆત પછી આજે આ ફળશ્રુતિ મળી છે। એવું જ એક છેલ્લા
13 વર્ષથી જુનાગઢનો 4 ટ્રેક રોડ, આ 4 ટ્રેકની અંદર 17 ધાર્મિક જગ્યાઓ તીર્થના બ્રાહ્મણો અને સાધુ સંતોએ અમે આપેલી છે અને આજની તારીખે પણ કલેક્ટર કમ કમિશનર મારફત આ સતત અમારી રજૂઆતો ચાલે છે અને 4 ટ્રેક રોડની અંદર જે ધાર્મિક જગ્યાઓની સામે તીર્થના બ્રાહ્મણોને રૂમો બનાવી આપવામાં આવી હતી, પરંતુ હજી સુધી આ બનેલ નથી અને ત્યારબાદ માન્ય શ્રી પાઠક સાહેબની બદલી થઈ જતા જે તે પરિસ્થિતિમાં આજે પણ યાત્રાળુઓ દામોદર તીર્થ ઉપર આપણે જોઈ શકીએ છીએ વિધિ છે એ કરે છે, એ પણ તડકાની નીચે, વરસાદની નીચે. માટે આજની તારીખે પણ એ અમારી માગણી છે, સતત ચાલુ છે અને આ પણ અમારી સંઘર્ષ ગાથા છે, એને પણ અમે જંપીને લઈશું. અસ્તુ દામોદર ભગવાન કી જય. કરોડો લોકોની ધાર્મિક આસ્થાઓ જોડાયેલી છે. જ્યાં આદ્ય કવિ ભક્ત કવિ નરસિંહ મહેતા જ્યાં વહેલી પરોઢે 4 વાગે જ્યાં સ્નાન કરવા આવતા જતા હતા, જેના સ્નાન વિના સમગ્ર ભારતની ધર્મસ્થાનોની યાત્રાઓ અધૂરી ગણી શકાય એવા પવિત્ર દામોદર કુંડની અંદર છેલ્લા કેટલાક સમયથી ઉપરવાસથી આવતી ગટરનું પાણી ભળતું હતું. એને કારણે કરોડો હિન્દુ લોકોની ધાર્મિક લાગણી ઉભાતી હતી. પાણી ગંદુ બનતું હતું, લોકો સ્નાન કરતા અચકાતા હતા. આ બધી બાબતો જોઈને અને અહીંના તીર્થ સ્થાન મંડળના પ્રમુખ શ્રી નિર્ભયભાઈ પુરોહિતની રજૂઆતને ધ્યાને લઈને અમે રાજ્ય સરકારશ્રીમાં રજૂઆત કરી, માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને રજૂઆતો કરી કે અમને આ ગટરનું આ દામોદરની અંદર જે ગટર આવે છે એને ડાયવર્ટ કરવા માટે પૈસા ફાળવી આપો. અને મોદી સાહેબે ઇમિડિયેટ 25 લાખ રૂપિયા એટલે કે 5 કરોડ રૂપિયા આના માટે ફાળવી આપ્યા છે અને આ કામ જૂનાગઢ મહાનગરપાલિકાને સોંપ્યું છે. કમનસીબે મહાનગરપાલિકાએ એની ગતિવિધિઓમાં ખૂબ ભીડ લગાડી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓએ બધા ભેગા મળીને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆતો કરી, સરકારમાં રજૂઆતો કરી અને આ કામ ઝડપથી શરૂ થાય અને પૂરો થાય માટે રજૂઆતો કરતા રાજ્ય સરકારશ્રીની સ્થિતિ સૂચના અનુસાર કોર્પોરેશને એના કમિશનરશ્રીએ આ કામની જે કાંઈ વિધિઓ હતી એ બધી વિધિઓ પૂર્ણ કરીને આજે કામ શરૂ કરાયું છે અને આજે ખાતમુહૂર્ત કરાયું છે. આ માટે હું રાજ્ય સરકારશ્રીનો તથા રાજ્ય સરકારશ્રીની સૂચના અનુસાર કોર્પોરેશને શરૂ કરેલ કામ માટે કમિશનરશ્રીને અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીના ભાઈઓ તથા બહેનોએ તથા તીર્થસ્થાનના ગુરુદેવોએ મોટી સંખ્યામાં હાજરી આપી છે. ભાઈ શ્રી નિર્ભયભાઈએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ માટે સૌ કોઈ આમાં રસ દાખવ્યો છે અને પોતાનું યોગદાન આપ્યું છે. એ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પત્રકાર મિત્રો, મીડિયાના ભાઈઓએ પણ સરસ સહકાર આપ્યો છે અને અહીંયા ઉપસ્થિત રહી અને અમને પ્રોત્સાહિત કર્યા છે. માટે મીડિયાને તથા સૌ પ્રેસના ભાઈઓને પણ અભિનંદન આપું છું અને આ કાર્ય વિના વિઘ્ને પૂર્ણ થાય એવી પૂજ્ય દામોદર પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. ધન્યવાદ. જૂનાગઢ મહાનગરપાલિકાની મુખ્ય એરિયાની મુખ્ય જગ્યાએ જૂનાગઢ પોલીસ સુરક્ષા સેતુ દ્વારા આજુબાજુમાં બનતી ઘટનાઓને પોલીસ સુધી પહોંચતી કરવા ફરિયાદ બોક્સ મૂકવામાં આવેલ છે. આ ફરિયાદ બોક્સથી રોમિયોગીરી, લૂંટ તેમજ આજુબાજુમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓથી લોકો નિર્ભય રીતે એક કાગળ થકી પોલીસને વાકેફ કરી શકશે. આ ફરિયાદ પેટીથી લોકોને શું ફાયદો થશે તે અંગે જિલ્લા પોલીસ વડા સૌરભ તોલિંબિયાએ વધુ વિગતો આપી હતી.
હા ભાઈ એટલે જ હા ડીડીટી ત્યાંથી નખાવી દેવો હા જુનાગઢ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી તથા જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જુનાગઢની પ્રજાની સલામતી અને જુનાગઢની જાહેર પ્રજા પોલીસ સુધી પોતાની ફરિયાદ કોઈ મુશ્કેલી કોઈ સમસ્યા પોલીસ સુધી પહોંચાવી શકે એના હેતુને ધ્યાનમાં લઈને જુનાગઢ સિટી વિસ્તારના જુદા જુદા લગભગ 35 સ્થળો ઉપર ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. આ ફરિયાદ પેટીનો મુખ્ય હેતુ આ છે કે કોઈ પણ જુનાગઢની બહેન કોઈ પણ સિનિયર સિટીઝન કોઈ પણ જુનાગઢની આમ જનતા પોલીસને કોઈ પણ બાબતની ફરિયાદ જો મૂકવા માંગતી હોય અથવા કોઈ પણ સારા સૂચન કોઈ પોલીસ માટે કોઈ સૂચન જાહેર પ્રજાના હોય તો આ ફરિયાદ પેટીમાં જુનાગઢની પ્રજાને હું અપીલ કરું છું કે આ ફરિયાદ પેટીનું મહત્તમ ઉપયોગ કરીને પોલીસ સુધી પોતાની વાત પહોંચાડી શકે. આ ફરિયાદ પેટી દર સોમવારે થાણા ઇન્ચાર્જ દ્વારા પોતે ખોલવામાં આવશે અને તમામ ફરિયાદો ઉપર તુરત જ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના કર્મચારી તથા એસપી લેવલે પણ એની મોનિટરિંગ થશે. જુનાગઢ સહિત જિલ્લામાં અનેક સ્થળે મારામારી, ધમકી, ખૂન સહિતની અનેક ગુનામાં સંડોવાયેલા છેલ્લા 13 વર્ષમાં 97 ગુનાઓ જેના માથે નોંધાયેલ છે એવા ગાંધીગ્રામના કાળા દેવરાજ રબારી તેમજ પ્રતાપ શિવભા દરબાર અને પાંચા મેરામણને જુનાગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન દ્વારા પકડી પાડેલ છે. આ આરોપી પાસેથી જુદા જુદા વાહનો અને 8 મોબાઈલ પોલીસે કબજે લીધેલ હતા. આજથી 1.5 મહિના પહેલા જુનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં પુરીબેન નાથાભાઈ નામના એક મહિલા પર કાળુ દેવરાજ નામના રબારી તેમજ એના 6 સાગરીતોએ ખૂની હુમલો કરેલ અને પુરીબેનને આડેધડ છરીઓના ઘા મારતા સારવાર દરમિયાન પુરીબેનનું મૃત્યુ નિપજેલ. જે ગુના સબબ હત્યાનો ગુનો જુનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાળા દેવરાજ રબારી તેમજ કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયેલ. જે ગુનામાં આજ સુધી આરોપીઓ નાસ્તા ફરતા હતા. જે આરોપીઓ નાસ્તા ફરતા પકડવા માટે આઈજીપી શ્રી જુનાગઢ રેન્જ તેમજ એસપી શ્રી જુનાગઢની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો કામ કરી રહી હતી. જે દરમિયાન આજ રોજ બીડીવી પોસ્ટેના કોન્સ્ટેબલ શિવદત્તસિંહને બાતમી મળેલ કે લીલબાઈપરા રાજીવનગરમાં એક પડતર મકાનમાં સદરૂપ ગુનાના આરોપીઓ સંતાયેલ છે. જેથી તાત્કાલિક તેઓને
પકડવા માટે જુદી જુદી ટીમો બનાવેલ. તેમાં અત્રેની એસઓજી, એલસીબી, સી ડિવિઝન પોસ્ટે તેમજ બી ડિવિઝન પોસ્ટેના સ્ટાફની સંયુક્ત ઓપરેશન હાથ ધરી સદરુ મકાનને ચારે બાજુથી ઘેરી અને સદરુ મકાનમાં એન્ટર થતા કુલ 3 આરોપીઓ આ ગુનાના કામના મળી આવેલ. જેમાં કાળા દેવરાજ રબારી, પાંચા મેરામણ, પ્રતાપ શિવભા દરબાર 3 આરોપીઓ મળતા તે આરોપીઓની સાથે 2 મોટરસાયકલ તેમજ એક મહિન્દ્રા કંપનીની વિરેટો 4 વ્હીલ તથા 18,000 રૂપિયા રોકડ રકમ તથા મોબાઈલ વગેરે મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આરોપીઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આગળની તપાસ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી આરએલ રાઠોડ સાહેબ ચલાવી રહેલ છે. જે આ કાળા દેવરાજ રબારી મેઇન આરોપી છે, 2001 થી 2013ના સમયગાળા દરમિયાન સદરુ આરોપી વિરુદ્ધ કુલ 97 ગુના નોંધાઈ ચૂકેલ છે. તેના વિરુદ્ધ 2 વખત પાસા અને તડીપાર પણ ભૂતકાળમાં થઈ ચૂકેલ છે. શરીર સંબંધી ગુના પ્રોહિબિશન છે, મારામારી છે, એ એના મેઇન ગુના છે. કાળા દેવરાજ વિરુદ્ધમાં અત્યાર સુધીમાં લૂંટ, ધાડ અને પ્રોહિબિશન, મારામારી, ખૂનની કોશિશના ગુનાઓ નોંધાયેલ છે. અત્યાર સુધીમાં પોલીસે એને ઘણા બધા ગુનાઓમાં અટક કરેલ છે. મતલબ 97 ગુના નોંધાવેલ છે, એટલે તમામ ગુનાઓમાં અટક થયેલ છે. કેટલાક ગુનાઓમાં એ છૂટી ગયેલ છે, કેટલાક ગુનાઓ કોર્ટમાં પેન્ડિંગ છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને માજી ગૃહમંત્રી દ્વારા મહિલાઓની જાસૂસી તેમજ બેજવાબદાર રીતે સરકાર ચલાવવાના પ્રકરણમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ સરકાર સામે સીબીઆઈ તપાસની માંગ કરી કડક કાર્યવાહી કરવાના પ્રદેશ કોંગ્રેસના નિર્ણય અંગે પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઈ જોરાએ વિગતો આપતા જણાવ્યું હતું કે જેઠાલાલ જોરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જુનાગઢ, તારીખ 30મીએ 30/11ના અમે માનનીય રાજ્યપાલશ્રીને જુનાગઢ જિલ્લા કલેક્ટરશ્રી મારફત જે સીડી સાથે આપે છે એ સીડી કાંડ અંગે તપાસ કરી અને જે કોઈ જે ગુનો કર્યો હોય તો એની સામે પગલાં લેવા માટે અમે એક આવેદનપત્ર આપ્યું. સીડી જે આપી છે એમાં વિગત એવી છે કે ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહ, આઈપીએસ અધિકારી મિસ્ટર સિંધલ, 2 જણા એક છોકરીની જાસૂસી કરે છે. અને જાસૂસી કરે છે એ સાહેબે એમ કીધું છે, સાહેબ એટલે ગુજરાતના મુખ્યમંત્રી હોય, કે સાહેબે એમ સૂચના આપી છે કે આ છોકરી ક્યાં જાય છે, કઈ હોટલમાં ઉતરે છે, કોણ કોણ એને મળવા આવે છે, આવી બધી માહિતી સીડીની અંદર અમે જે જોઈ સીડીમાં આવ્યો છે. અને એમાં એવી સૂચના આપે છે કે છોકરી ભાવનગર ગઈ હોય તો ભાવનગર પણ ક્યારે પહોંચી, કઈ ગાડીમાં હતી, કોણ એની સાથે હતા, એ રીતે અમિત શાહને સૂચના આપતા હોય અને સિંધલ એને કહેતા હોય કે છોકરી અહીંયા આ હોટલમાં ઉતરી છે, એક છોકરો એને 32 વર્ષનો એને મળવા પણ આવે છે, અને એ પછી આ ગાડી એને મળવા આવી હતી, આ ગાડી એને લઈ ગઈ, એરપોર્ટ ઉપર જતા હોય તો કઈ ફ્લાઇટમાં જાય છે. આ બધી વિગતો સીડીની અંદર છે. અને આ બધી જે જાસૂસી કરે છે એક છોકરીની, એટલે ખરેખર કોઈની જાસૂસી કરવી એ ગુનો છે. જ્યારે ગુજરાતના માજી ગૃહમંત્રી અને આઈપીએસ અધિકારી મિસ્ટર સિંધલ એ બંને જવાબદાર માજી મંત્રી પણ છે અને જવાબદાર અધિકારી પણ છે. અને પોલીસ તંત્રનો ગુજરાતના માજી ગૃહમંત્રી જ્યારે જાસૂસી કરી અને પોલીસનો ગેરઉપયોગ કરતા હોય અને એ પણ સાહેબના નામે જાસૂસી કરે કે સાહેબે કીધું છે
અને સાહેબે આમ કીધું છે, સાહેબે આ સૂચના આપી છે, એનો અર્થ હર કોઈ આખી ગુજરાતની જનતા પણ જાણી શકે કે સાહેબ એટલે કોણ. એટલે આ જાસૂસી કાંડનો એ પછી અમે આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપીને આવેદનપત્ર માનની રાજ્યપાલશ્રીને મોકલાવો, કારણ કે આમાં જે જાસૂસી કરવામાં આવી છે હકીકત છે. એ સીડીમાં બધી વિગતો આવી ગઈ છે, એનો અવાજ વોઇસ પણ આવી ગયો છે. માનનીય અમિત શાહનો પણ એનો અવાજ આવી ગયો છે અને માનનીય સિદ્ધરનો વોઇસ પણ આવી ગયો છે. એટલે એમ કહી શકે એમ નથી કે અમારો અવાજ નથી. એટલે જાસૂસી કરવી એ ગુનો છે અને આ જાસૂસી કોના કહેવાથી ક્યારે ક્યારે કરી છે એના બધા કોના એ બધી સીડીમાં જે આંશો છે એની માન્ય રાજ્યપાલશ્રી તટસ્થ તપાસ કરાવીને જે કોઈ જવાબદાર હોય એની સામે કાયદેસર પગલાં લે અને એની સામે ગુનો નોંધે એવી અમે માગણી કરી. આ બાબતમાં આવેદનપત્ર આપીને એટલું પણ કીધું છે કે સરકાર અગર તો માન્ય રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપ્યા પછી જો સરકાર આ બાબતમાં પગલાં લેવામાં ઢીલાશ કરે, અગર પગલાં ન લે, તપાસ ન કરે, તો આના અંગે અમે આથી વિશેષ કાર્યક્રમો, ધરણાના કાર્યક્રમો, રેલીના કાર્યક્રમો અને બંધના આદેશો આપીને પણ આનો અમલ થાય એના માટે અમે બધા પ્રયત્નો અમે કરવાના છે. અને આજે તો ફક્ત કલેક્ટરશ્રી પૂરતી મર્યાદિત નહીં. આ બાબત ગુજરાત કોંગ્રેસના જવાબદાર નેતાઓએ માનનીય રાજ્યપાલશ્રીને મળી અને અર્જુનભાઈની આગેવાની નીચે રાજ્યપાલશ્રીને મળીને આની તપાસ કરાવવી જોઈએ. તપાસ કરાવી આ સીબીઆઈને સોંપવું જોઈએ અને તપાસ કરાવી જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એની સામે તાત્કાલિક ગુનો નોંધવો જેવી માગણી પણ પ્રદેશ સમિતિ તરફથી પણ કરવામાં આવી છે. અને જો કંઈ પગલાં નહીં લાવે તો આ કાર્યક્રમ આખા ગુજરાતમાં જલદ બનાવવામાં આવશે અને આ કાર્યક્રમની જે છે એ ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પણ આનો અવાજ પહોંચાડવામાં આવે. જૂનાગઢ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ દ્વારા મહિલાઓને પોતાનું રક્ષણ પોતાની રીતે જ કરવા અને પોતાની ઉપર થતા અત્યાચારોનો નિર્ભય રીતે સામનો કરવાના હેતુથી સુરક્ષા સેતુ દ્વારા મહિલાઓને ટ્રેનિંગ તેમજ પોલીસની કાયદાકીય સમજ આપવા જૂનાગઢ પોલીસે કમર કસી છે. જૂનાગઢ પોલીસ વડા સૌરભ તોલંબિયાના જણાવ્યા અનુસાર મહિલાઓની સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ દ્વારા મહિલા સુરક્ષા સેતુના સહયોગથી મહિલા હેલ્પલાઇન ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, જેનાથી જિલ્લાની મહિલાઓને સૌથી મોટો લાભ મળશે. સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ જૂનાગઢ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ છે, જેમાં મહિલાઓને સુરક્ષાને લાગતે મહિલાઓને સ્વરક્ષણ તાલીમ આપવામાં આવી છે. આ સિવાય જો મહિલા પોલીસ માસ્ટર ટ્રેની તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. હવે આ મહિલા પોલીસ બહેનો જો જૂનાગઢ પોલીસની છે, આ જૂનાગઢની જાહેર પ્રજાની જો મહિલાઓ છે, જો કોઈ સ્વેચ્છા ધરાવતી મહિલાઓ છે, એને કરાટો, જુડો, કરાટે અને બીજી સ્વરક્ષણની તાલીમ માટે અત્યારે નામ મંગાવવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ તાલીમ પણ ચાલુ થશે. આ સિવાય આ અઠવાડિયામાં જ એક જૂનાગઢ જિલ્લા માટે મહિલા હેલ્પલાઇન ચાલુ કરવાની છે અને આ જૂનાગઢ મહિલા હેલ્પલાઇન 24 કલાક સતત ચાલુ રહેશે. કમ્પ્યુટરાઇઝ એની મોનિટરિંગ થશે. કોઈ પણ મહિલા કોઈ પણ સમયે, રાત હોય, દિવસ હોય, સાંજ હોય, એને પોલીસને મદદ માટે કોઈ પણ જરૂરિયાત હોય તો આ વિમેન હેલ્પલાઇન ઉપર કોલ કરી શકશે અને આ મહિલા હેલ્પલાઇનની રેકોર્ડિંગ થશે. જો મહિલા બહેન ફોન કરશે એને તુરત જ 5 કે 7 મિનિટમાં ઓછામાં ઓછા સમયમાં પોલીસ મદદ સ્વરૂપ એને જો કોઈ મદદ આપવાની હોય પોલીસ કાયદેસર એની મદદ કરશે. આ સિવાય જૂનાગઢ શહેરમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે, જેમાં જનતાને હું અપીલ કરું છું કે જનતાની કોઈ પણ ફરિયાદ હોય, જૂનાગઢ શહેરને કાયદો વ્યવસ્થાને લાગતા કોઈ પણ પ્રશ્નો હોય તો આ ફરિયાદ પેટીમાં પોતાની ફરિયાદ મૂકી શકે. આ સિવાય અમે લોકો એવી રીતે વિચારીએ છીએ કે સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ એવી મહિલા બુટલેગરો હોય અથવા એવી મહિલા બહેનો, ભોગ બનનાર બહેનો હોય જેના આશ્રય માટે કોઈ બીજા કોઈ આજીવિકા માટે સાધનો ના હોય, તો એવી બહેનોની નામો મંગાવીને આ બહેનોને આજીવિકાની તાલીમ, દાખલા તરીકે બ્યુટી પાર્લર કોર્સની તાલીમ આ લોકોને આપવામાં આવે. મહિલા બુટલેગરોને પણ એવી રીતે નવા સ્કિલ ડેવલપમેન્ટ માટે સુરક્ષા સેતુ હેઠળ કામગીરી કરવામાં આવશે, જેથી કરીને એવી મહિલાઓને રોજગારીના અવસર મળે અને આ લોકોની આજીવિકા પણ
માં પણ એને લોકોનો લાભ મળે. મહિલાઓ સિવાય અમે લોકો સુરક્ષા સેતુમાં સિનિયર સિટીઝનો માટે પણ ધાર્મિક પ્રવાસ કાર્યક્રમ અગાઉ યોજવામાં આવેલ હતો, જેમાં દ્વારકા, સોમનાથ, જૂનાગઢના વિવિધ ધાર્મિક સ્થળોમાં સિનિયર સિટીઝનનો પ્રવાસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ સિવાય સિનિયર સિટીઝનોની અમે લોકો અત્યારે સર્વે કરવાની તૈયારીમાં છીએ. એવા સિનિયર સિટીઝન જો જૂનાગઢ જિલ્લામાં છે અને એકલા રહેતા હોય છે, જેના દીકરા દીકરી બીજી જગ્યા કામ કરવા માટે ગયા હોય અને આ સિનિયર સિટીઝન સોસાયટી વિસ્તારોમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં જો એકલા રહેતા હોય છે, તો અમારા પોલીસ કોન્સ્ટેબલ એની માહિતી ભેગી કરશે, પોતાનો મોબાઈલ નંબર એવા સિનિયર સિટીઝનોને આપશે અને એવા સિનિયર સિટીઝનોને કોઈ પણ પ્રકારની અડચણ કે સમસ્યા આવે તો તુરત જ જો કોન્સ્ટેબલના કે થાણા ઇન્ચાર્જને સંપર્ક કરી શકશે, જેથી કરીને સિનિયર સિટીઝનને પણ સુરક્ષાની ભાવના પેદા થાય. આ સિવાય જૂનાગઢમાં જો ગિરનાર પરિક્રમા થઈ હતી, આ પરિક્રમામાં પણ જૂનાગઢ જિલ્લા સુરક્ષા સેતુ તરફથી સુરક્ષા સેતુ ટી શર્ટ આપવામાં આવેલ હતા. આ ટી શર્ટનું વિતરણ ખાસ કરીને જો ઓટો રિક્ષાવાળા હતા, ઘણા બધા ઓટો રિક્ષા જૂનાગઢ જિલ્લાની બહારથી પણ આવતા હતા, આ ઓટો રિક્ષાવાળાઓને આ ટી શર્ટ ફ્રી વિતરણ કરવામાં આવેલ હતો, જેથી કરીને આ લોકોનું આઈડેન્ટિફિકેશન થઈ શક્યું અને કોઈ પણ પ્રકારનું બનાવ પરિક્રમાના 5 દિવસોમાં વધારે ભાડા વસૂલ કરવા બાબતે અથવા મહિલાઓ સાથે છેડતી બાબતે એવા એક પણ પ્રસંગ આ વર્ષની ગિરનાર પરિક્રમામાં નથી થયું, જેથી કરીને ખૂબ જ સારું પરિક્રમા બંદોબસ્ત પૂરું થયું. આવતા 10 તારીખે માનવ અધિકાર દિવસ સંપૂર્ણ વિશ્વમાં યોજનાર છે. હ્યુમન રાઇટ્સ ડે તરીકે 10 ડિસેમ્બર યોજવામાં આવે છે. એમાં પણ જૂનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ સારું કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. શિયાળાની ગુલાબી ઠંડી શરૂ થતાં જ માણસોની જેમ પશુ પક્ષીઓને પણ ખુલ્લા મને વિહરવાનો અનોખો આનંદ થાય છે. તેમ જૂનાગઢના હાર્દસમાં સુપ્રસિદ્ધ નરસિંહ તળાવમાં વિદેશી પક્ષીઓએ આગમન કરી પોતાની આગવી અદાથી વિહરવાનું શરૂ કરતા જૂનાગઢના પક્ષી પ્રેમીઓ આનંદથી ઝૂમી ઉઠ્યા છે. આ પક્ષીઓના આગમન મોટા મોટા સરોવરો અને ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈને થતી હોય છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. જૂનાગઢના છાને કોણે ચાલતી પ્રવૃત્તિઓ પોલીસ સુધી પહોંચતી કરવા ઠેર ઠેર ફરિયાદ બોક્સ મુકાયા. કુખ્યાત ગુનેગારોને જૂનાગઢ પોલીસે દબોચી લેતા લોકોમાં રાહત. મહિલાની જાસૂસી અંગે સીબીઆઈ તપાસ માંગતા કોંગ્રેસ અગ્રણી જેઠાલાલ જોરા અને નરસિંહ સરોવરમાં વિદેશી પક્ષીઓએ આગમન કરતા જૂનાગઢના પક્ષી પ્રેમીઓમાં આનંદ.
આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભ રાત્રિ, ગુડ નાઇટ.